બહુ સરસ સત્સંગ કર્યો દેવી મયુર બાપુ બોલ્યા. મયુર બાપુ એક વાક્ય બોલ્યા કે ભાઈ માલિકી દાવો નથી. તો દરેક વ્યક્તિને જરૂર પડે ખરેખર મૂકવા જેવું તો કે માલિકી છે. હું કરું એ જ અજ્ઞાનતા સતતના ભાર જેમ શ્વાન થાય. એ આપણે માલિકી મૂકવા જ તૈયાર નથી તો પછી ક્યાંથી ગયું. હમણાં ભાઈ સત્સંગીન કરે ગયા હતા કામે તો વાત થઈ કે ભાઈ નરસિંહ મહેતાના કામે કે બધે કૃષ્ણ કરે છે તો કે આપણે કેમ નથી થતું. આપણે કરે જ છે પણ એ ધ્યાન નથી રહેતું. ગીતાજીમાં એમ કીધું ભાઈ કૃષ્ણએ કે અર્જુન ટૂંકમાં જાણી લે કે જે કાંઈ છે એ હું જ છું. તો પછી આપણું દરેક કામ કૃષ્ણ જ કરે છે એવું નક્કી થાય. કેમ કે કૃષ્ણ એમ કીધું ભાઈ જે કાંઈ છે એ હું છું. તો પછી પત્ની કોણ હોય, બાળકો કોણ હોય, શેઠીઓ કોણ હોય, કામ કરવાવાળો કોણ, બધું કૃષ્ણ જ છે. બાબાએ હમણાં એક વાત કરી હતી થોડાક દિવસ પહેલા કે યોગી તો નથી પણ ઉપયોગી થવું હોય. એટલે દરેક વ્યક્તિ કોઈને કોઈ ગમે કરતાં પૈસા લઈને પણ કોકને ઉપયોગી જ થાય છે. આજે ગમે હું કામ કરતો મને કોઈ પૈસા આપે તો એને હું ઉપયોગી થાવ ભલે પૈસા લઈ. કોઈ કદાચ દારૂડીઓ ઉપયોગી જ થાય છે. કોને દારૂ વેચવા વાળાને ઉપયોગી જ છે ને, એની તો રોજી કાઢે છે ને. પણ એવું કરવાની જરૂર નથી પણ ઉપયોગી કેમ થવું. એટલે બહુ જાજુ તો નહીં બોલું પણ માલિકી દાવો મૂકવા જેવો છે. આપણને નક્કી કરાયો ગુરુજીએ કે ભાઈ સોંપી દેવું હોય તન મન ધન દીધું. હવે એ કાર્યક્રમ એનો હોવો જોઈએ પણ છતાંય આપણે ડ્રાઈવરની સીટ ઉપર બેસી જઈએ પછી કાંઈ થાય તો કે આટલું કર્યું હતું આમ નહોતું તેમ નહોતું. પણ એકવાર મૂકીને જોવા જેવું કર્યું. બોલીએ સદગુરુ મહારાજની જય.